નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદનગરમાં ખુલ્લેઆમ રખડતી ગાયોએ સ્કૂટી સવારને અડફેટમાં લેતા ભીમપુરા ગામના યુવાનને હાથમાં ફ્રેક્ચર થયું। યુવાને રખડતી ગાયોને ઢોર ડબ્બામાં પૂરવાની તેમજ વળતરની માંગ કરી। આમોદનગરમાં ખુલ્લેઆમ રખડતી ગાયોથી નગરજનો પરેશાન બન્યા છે। રખડતી ગાયોએ અનેક લોકોની સિંગડી પહેરવી ઈજા કરવાના બનાવ પણ બન્યા છે। ત્યારે આજરોજ આમોદના તિલક મેદાન ખાતે રખડતી ગાયોએ લડતા ભીમપુરા ગામના કમલેશ બેચર પરમારને અડફેટમાં લેતા તેઓ પોતાની સ્કૂટી ઉપરથી પડી ગયા હતા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું। ત્યારે યુવાને પાલિકાના વહીવટી સામે રોષ વ્યક્ત કરી રખડતી ગાયોને તાત્કાલિક ઢોર ડબ્બામાં પૂરવાની માંગણી કરી હતી તેમજ ગાયને કારણે હાથમાં ફ્રેક્ચર થતાં આમોદ નગરપાલિકા પાસે વળતરની માંગ કરી હતી। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। શું નામ? કમલેશભાઈ બેચરભાઈ પરમાર। હા, શું થયું તું? હું માર્કેટ જતો હતો તે ગાયો લટી આવી તે પાછળથી મને ભેટી મારી તો હું પડી ગયો। હા, અને શું થયું? ફ્રેક્ચર થઈ ગયું છે મને। હા, હવે નગરપાલિકા પાસે શું અપેક્ષા તમારી? એ ઢોર ડબ્બામાં પૂરે એટલી અપેક્ષા મને વળતર મળે।